સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકીને પીખી નાખનાર નરાધમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી જય મંગલ બિહારથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાળકીને ચોકલેટની લાલચ આપીને આરોપી પોતાના ઘરમાં લઈ ગઈ તેને દુષ્કર્મ આચર્યું હતું. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકીને પીખી નાખનાર નરાધમની ધરપકડ પોલીસે કરી છે. આરોપી જય મંગલ બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે. બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના જ ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકી રડતી કાકાને વાત કહેતા સમગ્ર હકીકત બહાર આવી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પંચનામું પણ કર્યું હતું. ગત તારીખ 27/5/2025 રોજ અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય, આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય, બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.